Hello students, welcome in the class. Today we are going to learn persuasive writing. Right? Persuasive writing નો મતલબ થાય સમજાવું, કોઈ વ્યક્તિના મગજની અંદર કોઈ વાત ઉતારવી, રાઈટ? તો એની આપણે વાત કરવાની છે. તો persuasive writing is one of the most commonly used writing types in the world. તો persuasive writing છે એ ખૂબ જ કોમન છે, બરાબર. આ દુનિયાની અંદર એ રાઇટિંગનો ઉપયોગ ઘણી બધી રીતે ઉપયોગ થાય છે. persuasive writing is fixture of modern life, એક મોડર્ન લાઈફ છે, બરાબર છે, એનું એક એમ કહી શકાય કે સ્વરૂપ છે. ફાઉન્ડ એન્ડ એડવર્ટાઇઝિંગ, જે તમને ક્યાં મળે છે? પરસ્યુ રાઇટિંગ જોવા ક્યાં મળે છે? પરસ્યુએસિંગ તો તમને જોવા મળે છે એડવર્ટાઇઝિંગ. તમે જુઓ, ન્યૂઝપેપર એડિટોરિયલ્સ જુઓ, બ્લોગ્સ જુઓ, પોલિટિકલ સ્પીચીસ જુઓ, આ બધી જગ્યાએ તમને જોવા મળે છે. ઓફન પરસ્યુએસિંગ રાઇટિંગ અસાઇનમેન્ટ એન્ડ ટેસ્ટ પ્રોમ્પ્ટ્સ કોન્સર્ન ટેમ્પરરી ઇસ્યુઝ. ઘણી વખત એના ટેમ્પરરી, બરાબર, ઇસ્યુઝ પણ એમાંથી ઉત્પન્ન થાય છે, એના જે કોન્ટેન્ટ છે કે પછી એની જે અસાઇનમેન્ટ્સ છે એમાં. નાઉ ફર્સ્ટ, પરસ્યુએસિંગ રાઇટિંગ મિનિંગ એન્ડ ડેફિનેશન. હવે આપણે એનું ડેફિનેશન જોઈ, એની મિનિંગ જોઈ કે આ છે શું ખરેખર પરસ્યુએસિંગ રાઇટિંગ, રાઇટ? તો પરસ્યુએસિંગ રાઇટિંગ ઇઝ અ ફોર્મ ઓફ રાઇટિંગ ઇન વિચ ધ રાઇટર યુઝિસ વર્ડ ટુ કન્વિન્સ ધ રીડર. પરસ્યુએસિંગ રાઇટિંગ છે એ એવું રાઇટિંગ છે કે જેમાં જે રીડર, લખનાર છે, સ્પીકર છે, એ એવા શબ્દનો ઉપયોગ કરે છે કે જે એને વાંચનાર છે ને એમાંથી કન્વિન્સ થઈ જાય, એને એમ થઈ જાય કે ના મારા કરવું જ. ધેટ ધ રાઇટર્સ ઓપિનિયન ઇઝ કરેક્ટ ઇન રિગાર્ડ ટુ એન ઇસ્યુ. અને એમાં એવું લખાણ કરવામાં આવે કે જે રાઇટર છે, બરાબર, એનું જે દૃષ્ટિકોણ છે એ સાચો છે. Persuasive writing sometimes involve persuading the reader to perform an action. તો એમાં એવું લખાણ હોય છે ઘણી વખત કે જે રીડર, વાંચનાર છે, બરાબર, એ કોઈ કાર્ય કરવા માટે એ રેડી થઈ જાય, એની અંદર એવું લખાણ કરવામાં આવે છે. Or it may simply consist of an argument or several arguments to align the reader with the writer's point of view. અથવા તો એ જે રાઇટરનો દૃષ્ટિકોણ છે, લખનાર છે, બરાબર, એની સાથે એ આર્ગ્યુમેન્ટ કરે, વધારે આર્ગ્યુમેન્ટ કરે, અથવા તો એની સાથે સહમત થાય. કહેવાનો મતલબ એ છે કે એની અંદર એવું લખાણ, એડવર્ટાઇઝમેન્ટમાં તમે જુઓ છો ને, બરાબર, એવું લખાણ કરવામાં આવે, એવી બાબતો લખી હોય કે તરત જ જે વાંચનારને એમ થઈ જાય કે ભાઈ આ તો લેવા જેવી વસ્તુ છે, બરાબર, તરત જ એ લેવા માટે જાય છે. આપણે ટીવીમાં જોઈએ છીએ, બરાબર, જે એડ આવે છે, તો આ બધી જે રાઇટિંગ એમાં લખેલું હોય ને, એવા શબ્દો લખેલા હોય, એને persuasive writing કહેવાય, રાઈટ? Thus, persuasive writing is the presentation of reasons and ideas in a way that will influence your audience. મતલબ કે persuasive writing છે એક એવું પ્રેઝન્ટેશન છે, એવા કારણો છે, એવા વિચારોનો કે તરત જ એ ઓડિયન્સને, સાંભળનારને, રીડરને ઇન્ફ્લુઅન્સ કરે, જેનાથી એ તરત જ ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે. To convince an audience of an idea or point of view. તો આઈડિયા, તમારો વિચાર છે, તમારો પોઈન્ટ ઓફ વ્યૂ છે, એના સાથે કન્વિન્સ કરે છે. You, the writer, must first understand how persuasion in writing works. તો હવે એઝ એ રીડર, એઝ એ સ્પીકર ઓર એઝ એ રાઇટર આપણે પહેલાં તો જાણવું જોઈએ કે આ પરસ્યુએસિંગ રાઇટિંગ કેવી રીતે કામ કરે છે. તો persuasive writing can be broken into 3 basic division. એના મુખ્ય 3 ભાગ પાડી શકાય. એક છે ઇથોસ, લોગોસ એન્ડ પેથોસ. ઇથોસ, લોગોસ અને પેથોસ શું છે એ આપણે જોઈએ. તો persuasive writing sometimes involve persuading the reader to perform an action. સોરી, આ તો આપણે જોયું ને, રાઈટ? હવે એના 3 ભાગની આપણે વાત કરીએ. તો પહેલું છે ઇથોસ. It is linked with morality and ethic. ઇથોસનો મતલબ થાય એથિક. એથિક એટલે શું? મોરાલિટી, નૈતિકતા. તો સૌથી પહેલાં તો એ નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. In this method of persuasion, writer and speaker convince their audience of
their goodwill and present themselves as trustworthy. તો આ એક એવું રાઇટિંગ જે ઇથોસની વાત કરીએ, એથિકની વાત કરીએ તો શું છે, તો રાઇટર કન્વિન્સ કરે છે કે ભાઈ જુઓ અમારી ગુડવિલ, અમારી શાખ શું છે, સમાજની અંદર અમે કેવા સારા સારા કામ કરીએ છીએ, આ બધું દેખાડી અને જે રીડર છે એનો એ વિશ્વાસ જીતે છે. In order to determine whether a writer is credible or not, the audience needs understand his intention and his strong understanding of the subject. તો એ લોકો એવું માને છે કે ભાઈ જે રાઇટર છે એ એની ક્રેડિબિલિટી છે કે નહીં, મતલબ એની સમાજમાં શાક છે કે નહીં, બરાબર, એ કદાચ ઓડિયન્સને ન ખબર હોય, પણ એવા લખાણ દ્વારા એ ઓડિયન્સને કન્વિન્સ કરે છે, સમજાવે છે કે ભાઈ જે લખનાર છે એનો હેતુ શું છે. તો એક એથિકની દ્રષ્ટિએ એને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. પછી છે લોગોઝ. તો લોગોઝ કમ્સ ઓફ લોજિક ઇન વિચ રાઇટર યુઝ લોજિક, રિઝનિંગ એન્ડ રેશનાલિટી ટુ કન્વિન્સ ધ ઓડિયન્સ ઓફ ધેર પર્સપેક્ટિવ. બીજી વસ્તુ છે લોગો એટલે અહીંયા લોજિકની વાત થાય છે, રાઈટ. તો એક લોજિક આપે છે કે ભાઈ અમે સાચા છીએ, બરાબર, એને આપી અને સમજાવવાનો પ્રયત્ન કરે છે. બે વસ્તુ. પછી છે પેથોસ. ધ થર્ડ મેથડ ઇઝ પેથોસ ધેટ વર્ક્સ invokes and appeals to the emotion of the audience. પેથોસ છે ઇમોશનને અસર કરે છે, લાગણીને અસર કરે છે. ધીસ ઇઝ contrary to logos as it present argument without using logic and reason. તો પેથોસ છે એ ઇથોસનું એકદમ ઓપોઝિટ છે, કારણ કે આની અંદર કોઈ લોજિકલ નથી હોતું, કોઈ આર્ગ્યુમેન્ટ નથી હોતું, બરાબર, સીધું લાગણી જ્યાં આવે અહીંયા કોઈ લોજિક નથી હોતું, રાઈટ. This is many writers consider love, fear, empathy and anger as strong factor to influence the emotion of their audience. તો ઘણા બધા રાઇટર છે એ શું કરશે, પ્રેમ છે, ગુસ્સો છે, ડર છે, બરાબર, બધી વસ્તુ છે જે આપણી લાગણી છે એને અસર કરતા શબ્દો, એને અસર કરતા વાક્ય એ લખવામાં આવે અને જે ઓડિયન્સ છે એને એ કન્વિન્સ કરે છે, રાઈટ. નાવ સેકન્ડ, હવે એક્ઝામ્પલ ઓફ પરસ્યુએસિંગ રાઇટિંગના આપણે એક્ઝામ્પલ જોઈએ, બરાબર છે. તો પરસ્યુએસિંગ રાઇટિંગ કેન બી ઓફ વેરિયસ ટાઈપ્સ. તો પરસ્યુએસિંગ રાઇટિંગ છે એના ઘણા બધા પ્રકાર છે. લોટ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રાઇટિંગ એન્ડ મીડિયા ટ્રાય ટુ પરસ્યુડ અસ. તમે જુઓ બધા, તમે જેટલા ટૂંકમાં તમે ટીવીમાં જેટલી જાહેરાત જુઓ છો, તમારા ઘરે પેમ્પલેટ કોઈ મૂકી જાય છે, તમારા હાથમાં ક્યાંયથી પેમ્પલેટ આવે છે, તમારા મોબાઈલમાં મેસેજ આવે છે, આ બધુંય શું છે, આ બધુંય પરસ્યુએસિંગ રાઇટિંગ છે, એડવર્ટાઇઝમેન્ટ છે, બરાબર. જે તમને જે વાંચનાર છે એને એ કન્વિન્સ કરાવવા માગે છે કે તમે અમારી સાથે જોડાઓ, મારી પ્રોડક્ટ લ્યો. તો એના ઘણા બધા પ્રકાર છે. લોટ ઓફ ડિફરન્સ ટાઈપ ઓફ રાઇટિંગ એન્ડ મીડિયા ટ્રાય ટુ પરસ્યુ. ઘણા બધા પ્રકારો છે, મીડિયા છે, એ તમને સમજાવવાનો પ્રયત્ન કરશે. સમ ઓફ ધ કોમનલી ફાઉન્ડ ટાઈપ્સ ઓફ પરસ્યુએસિંગ ટેક્સ્ટ આર. તો તમને જે કોમનલી જોવા મળે છે એ છે લેટર્સ ઇન ધ ન્યૂઝપેપરમાં અલગ અલગ શબ્દો જોવા મળશે. પછી ટીવી, રેડિયો અને ઇન્ટરનેટ એડવર્ટ્સ આની અંદર ટીવીમાં, રેડિયોમાં, ઇન્ટરનેટમાં જોવા મળશે. બુક્સ, બ્લુબર્બ્સ, બુક્સની અંદર તમને જે જોવા મળે છે શબ્દો એના જે વાક્યો. પછી ફ્લિયર્સ પોસ્ટેડ થ્રુ અ ટેક્સ્ટ બોક્સ. ભાઈ ટેક્સ્ટ બોક્સ, બરાબર, તમને મેસેજ આવે, બરાબર છે ને, એની અંદર જે કંઈ પણ નાની જાહેરાતો આવે એ છે. હોલિડે બ્રાઉચર્સ. પછી હોલિડે, તમારા ઘરે રજા હોય તો બ્રાઉઝર આવે ને ઘરે, એમાં લખ્યું હોય કે આટલા દિવસનું પેકેજ, આટલા દિવસનું, આ બધા એ છે. પછી આર્ટિકલ ઇન મેગેઝિનમાં આર્ટિકલ આવે, કોઈ વસ્તુના વખાણ કરવામાં આવે એટલે આપણે એમ થાય કે ઓહો આ વસ્તુ આપણે લેવી જોઈએ. પછી શોપિંગ કેટલોગ આવે, શોપિંગના કેટલોગ્સ અલગ અલગ આવે છે. બિલબોર્ડ એન્ડ પોસ્ટર આવે, બિલબોર્ડ્સ આવે, મૂવીઝ ટ્રેલર્સ આવે. તો આ બધી વસ્તુ છે દેટ આર ધ પરસ્યુએસિંગ રાઇટિંગ, કે જેને જોઈ અને લોકો છે, રીડર છે, એને આથી આકર્ષાય છે અને એની સાથે એ પ્રોડક્ટ છે એ લેવા માટે તૈયાર થાય છે, રાઈટ. તો ધીઝ આર ધ એક્ઝામ્પલ ઓફ પરસ્યુએસિંગ રાઇટિંગ. Now the third is persuasive writing objectives.
ઓબ્જેક્ટિવ્સ આપણે આની પહેલાં જોયું છે. ઓબ્જેક્ટિવનો મતલબ થાય મેળવવું, હેતુ. તો એના હેતુઓ કયા કયા હોય છે? તો પરસ્યુએશન ઇઝ ધ મોસ્ટ કોમન લિટરેચર ટેકનિક. તો એ લિટરરી એક ટેકનિક છે, પરસ્યુએશન છે. ઇટ ઇઝ નોટ ઓનલી ફાઉન્ડ ઇન લિટરેચરમાં જોવા નહીં મળે, બટ ઓલ્સો ઇન પોલિટિકલ સ્પીચીસ. માત્ર લિટરેચરમાં જોવા નથી મળતું, પણ તમે પોલિટિકલ સ્પીચીસ જુઓ, બરાબર, એની અંદર જોવા મળશે. કારણ કે એટલી બધી વાતો કરશે, એટલું બધું કન્વિન્સ કરશે, એટલા બધા ખોટા ખોટા પ્રોમિસીસ કરશે, રાઈટ. પછી કોન્ફરન્સમાં જોવા મળશે, કોર્ટ રૂમમાં જોવા મળશે, એડવર્ટાઇઝમેન્ટમાં જોવા મળશે. તો આ બધી જગ્યાએ તમે જે વાંચો છો એ બધુંય પરસ્યુએસિંગ રાઇટિંગ છે. Through persuasive writing, the writer expresses their own feeling and opinion by appealing to the audience. તો પરસ્યુએસિંગ રાઇટિંગ છે, બરાબર, એના દ્વારા રાઇટર છે એ પોતાની ફિલિંગ છે, પોતાના મત છે, અપીલ છે, આ બધું એ રજૂ કરે છે. ઇમોશનલી એન્ડ રેશનલી. ઇમોશનલી તો કરે જ છે, સાથે સાથે રેશનલી કહી શકાય કે જે વ્યવહારિક રીતે છે એ રીતે પણ કરે છે. હેન્સ ઇટ ઇઝ વેરી ઇફેક્ટિવ ટેકનિક ટુ વિન ઓવર ધ રીડર્સ ઓર ઓડિયન્સ. તો બહુ જ અસરકારક ટેકનિક છે કે ઓડિયન્સને કેવી જીતી શકાય છે આ ટેકનિક દ્વારા. પરસ્યુએસિંગ રાઇટિંગ હેઝ ધ ફોલોવિંગ ઓબ્જેક્ટ. તો એના ઓબ્જેક્ટ નીચે પ્રમાણે હોઈ શકે: ટુ એન્ટરટેઇન, કોઈને એન્ટરટેઇન કરવું; ટુ રીકાઉન્ટ, ગણતરી કરાવી; સોશિયલાઇઝ મતલબ સામાજિકતાનું જ્ઞાન આપવું; એક્સપ્લેઇન, સમજાવવું; ઇન્સ્ટ્રક્ટ, સૂચના આપવી; ઇન્ફ્લુઅન્સ, કોઈને ઇન્ફ્લુઅન્સ કરવું; ઇન્ક્વાયરી કરવી; ડિસ્ક્રાઇબ, પરસ્યુડ, સમજાવવું. તો આ બધી વસ્તુ છે દેટ આર ધ એક્ઝામ્પલ ઓફ પરસ્યુએસિંગ રાઇટિંગ, રાઇટ. In short, the core purpose of persuasive writing is to get the reader to the support, believe and act in your favor. In short માં કહીએ તો પરસ્યુએસિંગ રાઇટિંગ છે એ લેખક જે રીડર છે, વાંચનાર છે, એને સમજાવવા માટે છે કે એ તમને સપોર્ટ કરે, તમારા ઉપર ભરોસો કરે અને તમારા ફેવરમાં કાર્ય કરે, રાઈટ. તો પરસ્યુએસિંગ રાઇટિંગ છે આજ મોડર્ન ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ જ જરૂરી છે, મોસ્ટ આઈએમપી છે, રાઈટ. તો આ લેક્ચર છે આજનો, રાઈટ, એ આપણે અહીંયા સુધી રાખશું. અને આ જ ટોપિક, હજી થોડોક મોટો ટોપિક છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આનાથી આગળનું જે સમજશું. ઓકે, સો સી યુ. અને નેક્સ્ટ લેક્ચર સુધી આ બધું છે યાદ રાખજો, અહીંથી આપણે કન્ટિન્યુ કરશું. ઓકે, ગુડ બાય.